એક જમીનદારનો મુંશી હતો. એક દી કેણેક આવીને જમીનદારને કીધું કે તમારો મુંશી તો ઠગી કરીને તમારી મિલકત ખાય છે રહ્યો. તો એણે મુંશીને તેડાવીને કીધું, માણસા તારી ગિલા કરે છે રહ્યા, તો મોથી ઠગી શી હારું કરશો? હવે તો હિસાબ કરી દે અને જાતો રે, હું તોને નહીં રાખું. તેરે મુંશીએ વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે હવે મારો મુજેરી મોને કાઢી મેકશે. કોદારનું કામ તો મોથી નહીં થાય અને માગતાંય શરમ આવે છે. પણ ઠીક છે, હવે આમ કરીશ, એટલે જ્યારે મને નોકરીમાંથી કાઢી નાખે તોય માણસા મને ઘરે આવવાજે. ત્યારે એણે જમીનદારના કરજિયાને એકુકો કરીને તેડાયા અને એક કનેથી પૂછ્યું, તું માથે કેટલું કરશે? તો કે 5 હોમણ ધાન. તો કે આલે સોપડી અને 4 હોમણ લછ લઈ. પછી જમીનદારે માન્યો કે મુંશીએ ચાલાકીથી કામ લીધું છે, કેમ કે આ જગતના માણસા પોતાનું કામ કાઢ્યામાં ઈશ્વરના માણસાથી અલાઈ ચાલાક છે. શું હું તમને કહીશ કે ઠગીને પૈસેથી દોસ્ત બનાવો એટલે એ તમને સરગમાં વગ લઈ જે? ના, જો થોડાકમાં બૈમાન છો તો ઘણામાં પણ બૈમાન થશો, પણ જો થોડાકમાં ઈમાનદાર છો તો ઘણામાં પણ ઈમાનદાર થશો. એવી રીતે જો તમે આ પાપી જગતના ધન દોલત જે ખતમ થઈ જાય છે એમાં ઈમાનદાર નહીં થાઓ તો પછી જે દોલત કોઈ દી ખતમ નહીં થાય એ ઈશ્વર તમને કેમ દેશે? જો બીજાની સીઝાને ઈમાનદારીથી નહીં સંભાળો તો પછી તમને કોણ સીઝું દેશે જેને તમે પોતાની કરીને સંભાળો? કોઈ નોકર 2 શેઠાની સેવા નહીં કરી શકે, કેમ કે હું એકથી પ્રેમ રાખશે અને બીજાથી નહીં. એમ જો તમે લાલચી છો તો ઈશ્વરની સેવા નથી કરી શકતા. તમે બારેથી તો માણસાને ઠાવકા દેખાડો છો, પણ ઈશ્વરને તો તમારા મનાની ખબર છે, કેમ કે જે માથે માણા પોરે છે એ ઈશ્વરની નજરમાં કાંઈ નથી. સંત મૂસાની લખલ વાતો તો યોહનાના દિયા સુધી હાલ્યું, પણ હવે હું ઈશ્વરના રાજની ખબર સંભળાવું છો રહ્યો. જો આકાશ અને ધરતી ખતમ થઈ જશે તોય ઈશ્વરના દીધેલ હુકમામાંથી એકે વાત ખતમ નહીં થાય. જે આદમી લખી જશે અને બીજી પેણે છે એ ભૂંડો કામ કરે છે, અને જે એ બાઈથી ઘર કરે છે એ ભૂંડો કામ કરે છે. એક શાહુકાર હતો, એને દરવાજે લાઝર નામે એક ગરીબ પડ્યો હતો. એટલે હું શાહુકારના બસલ બટકા ખાઈને પેટ ભરે. એના હાજા શરીર માથે ગુમડા હતા અને કૂતરા આવીને એના ગુમડા સાટતા. નેઠ લાઝર મરી ગયો અને દૂતે એને ઉપાડીને સંત ઇબ્રાહિમ કને માનથી બેહાર્યો. પછી શાહુકારે મરી ગયો અને માણસે એને પૂર્યો લઈ, પણ હું નરકમાં અલાઈ દખી હતો. ત્યારે એણે ઊંસો જોયો તો લાઝરને ઇબ્રાહિમના ખોરામાં બેઠેલ દેખ્યો. ત્યારે રાડ્યો કરવા માંડ્યો કે એ દાદા ઇબ્રાહિમ, મોં માથે દયા કરો, લાઝરને મેલો તો હું આંગળી પાણીમાં ડબોરીને મારી જીભ ઠારે, કેમ કે હું અહીંયા આ બરતામાં અલાઈ દખી છું. પણ ઇબ્રાહિમ કે, શું તોને વિહરી જોશે કે જ્યારે તું જીવતો હતો તો હખી હતો, પણ લાઝર દખી હતો? હવે એ અહીંયા હખી છે અને તું દખી છો. અને એક બીજી વાત આ છે કે તારા અને અમારા વશમાં એક ઊંડી ખાજ છે, એટલે જો કોઈ અહીંયાથી તો કને જાહારું કરે તો નહીં જઈ હગે, નકાવરે તો કોરથી અમા કને આવી હગે. તો કે જો એ વાત છે તો મહેરબાની કરીને લાઝરને મારા 5 ભાઈયા કને મેકો, એટલે એ ચાંક અહીંયા ના આવે. તો ઇબ્રાહિમ કે, સંત મૂસા અને ઈશ્વરના બીજા ન્યાપો દીધા વાળાનો શાસ્ત્ર અહીંયા કને એર્યું, એને વાંસે અને એ પ્રમાણે હાલે. તો કે એમ નહીં થાય, પણ જો મરલામાંથી કોઈ અહીંયા કને જાશે તો એ માનશે. પણ ઇબ્રાહિમ કે, જો અહીંયાનો નહીં માને તો પછી અહીંયાનો વળી કે માનશે?
એમ ના સમજો કે તમે બધાએ પાપ અને દોહાથી બસશો, પણ નિભાગા છે ઉ જે તમાને ફસવાડે છે. અહીંયા હારું હફરી વાત તો આ હોત કે મોરથી જ અહીંયાના ગળામાં ઘેંટીનો પડ બાંધીને સમુદ્રમાં ફગાયો હોત. તેમાં હોશિયાર રહેજો કે તમાથી એવો કામ ના થાય. જો કોઈ દોહ કરે તો એને સમજાવો, અને પછી જો એ પોતાનો દોહ માને અને માફી માગે તો એને માફ કરો, અને જો ઘડી ઘડી એમ થાય તોય એને માફ કરતા રહ્યો. ગુરુજી, અમારો વિશ્વાસ મજબૂત કરો. જો તમારો વિશ્વાસ તુરિયાના દાણા જેટલો હોય તો જો આ તૂચના ઝાડખાને કહો કે અહીંયાથી ઉખડીને સમુદ્રમાં જઈને ઉજ, તો એ તમારું કીધું માનશે. શું કોઈ એવો છે જેનો નોકર હર હાકીને કાં રીઢું સારીને આવે અને તમે એને કહો કે હવે ઝટ બેહીન રોટલો ખાઈ લે, પણ મુર્ગાએ કશો કે ઝટ કર, મોહારું રોટલો તૈયાર કર, અને જાતા હું ખાઈ ના લ્યું તાતા મારી સેવા કર, પછી ભલે તું જઈને રોટલો ખા. જો નોકર એમ કરશે તો એણે ધણી માથે કેવો થોરો કર્યો. એમ જ્યારે તમે ઈશ્વરના હુકમ પૂરા કરો તો આમ કહોજો કે અમે ઈશ્વર માથે કોઈ થોરો નથી કર્યો, પણ જે કામ અમારે કરવું તો બસ અમે ઈ એકવાર એક ફ્રીસીએ પૂછ્યું, ગુરુજી, ઈશ્વરનો રાજ કેદી આવશે? એવી કોઈ નિશાની નથી જેથી એના આયાની ખબર પડે, અને કોઈ કહી નથી શકતું કે એ અહીંયા છે કાં ઉઅહીંયા છે, કેમ કે ઈશ્વરનો રાજ અહીંયામાં જ હોય છે જે મોં માથે વિશ્વાસ રાખે છે.
એવાય દી આવશે જેથી તમે કશો કે ઈશ્વર કરે કે મનુષ્ય પુત્ર અત્યારે આવે તો ઠીક, પણ હું ઈ ટાણે નહીં આવું. જો માણા કે જો ઈ અહીંયા છે કાં ઉઅહીંયા છે તોય ના માનજો, કેમ કે જેમ વીજળી હબાકો મારે છે અને બધાય જોઈ હગે છે, એમ જ્યારે હું મનુષ્ય પુત્ર આવીશ ત્યારે મને પણ જોઈ હગશે. પણ ઈથી મોર માણહા મને અલાઈ દખ દેશે અને કૂડો કહેશે. જ્યારે હું વરે આવીશ ત્યારે એમ જ થશે જેમ સંત નૂના દિયામાં છો તો. ઉદિયાના માણહા પાપી હતા અને પોતાની લઈ દઈમાં હતા. પછી ઈશ્વરે બોડ મેલીન નૂની અકાઈ વગર બધાને બુડાડી નાખ્યા. અને લૂતના દિયામાં પણ માણહા એમ જ હતા. તે દીએ ઈશ્વરે રૂગી લૂત અને એની અકાઈને બસાડી, પણ સદુમ ગામને હરગાવી નાખ્યું. એવી રીતે જ્યારે હું મનુષ્ય પુત્ર વરે આવીશ ત્યારે જે ઈશ્વરની વાતા માથે હાલે છે એ બસી જશે, પણ બીજા બધાએ માગે ખતમ થઈ જશે. તેથી એટલો ટાઈમ નહીં હોય. જો કોઈ ઘર માથે કાંવરે બનીએ હોય તો એ સીઝો લેવા ઘરમાં ના જાય. એમ ના થાય કે તમે લૂતની ઘરવાળીના વાર મરાવો, કેમ કે જે રૂગા આ જીવનના બારામાં વિચાર કરે છે એ નહીં બસે. તેથી જો એક ખાટલે 2 જણા હૂતા હશે, કાં એક ઘેંટીએ 2 બાયડીયું દરતી હશે, કાં વરે 2 જણા બંનેમાં કામ કરતા હશે, તો અહીંયામાંથી ઈશ્વર એકુકાને પોતા કને તેડી જશે, જે એને માને છે અને બીજાને પડ્યો રહેવા દેશે. ગુરુજી એ વાતો ક્યાં થશે? જ્યારે હું વરી આવીશ ત્યારે જેમ કહેવત છે, જ્યાં ઢૂંઢ હશે અહીંયા ગીચો જરૂર આવશે.